આવ્યો તો તમને આવ્યો તો વાત થઈ તમારી એમની સાથે? એ મને કહેતા હતા કે તારા પપ્પા સાથે કેમ વાત નથી થતી, એને કંઈક આપણી કંપનીમાં રોકાણ કરવું છે. ખબર છે, બધી વાત થઈ મારે. મેં એને કીધું છે કે ભાઈ સોમવારે મને આવીને મળી જાઓ. હવે સોમવારે આવશે એટલે તારી સાથેની મુલાકાત કરાવી દઈશ. આવો બેટા, આવો અંદર. અરે પણ મુલાકાત તમારે આવ બેટા, આવ અંદર આવ. અરે શું કામ આવ્યા છે આ લોકો અહીંયા? કેમ લઈને કેમ લાવી ચાબી એને અહીંયા? મન થયું ને મને એટલા માટે. અરે મમ્મી કેવી વાતો કરો છો? જે લોકો આપણી સાથે આવી મોટી રમત રમી શકે, આપણને હેરાન કરી શકે, આપણી આરે મોટું ષડયંત્ર કરી શકે, એ લોકોને તમે લાવ્યા શું કામ? અરે આ લોકો આ ઘરને લાયક નથી. સાચી વાત કહી હો તમે. અરે તો પછી હું કામ લઈને આવી છે? ભૂલ થઈ ગઈ. મને થયું કે ચલ ને રસ્તે મળી છે તો લઈ જ જાવ. ઠીક છે, હવે આવી ગયા છે. જાઓ જાઓ જાઓ. શું જાવ? શું જાવ? તો હું છે અહીંયા એનું કેમ જવાને? પણ તમારો ચહેરો આટલો લાલ કેમ થઈ ગયો? હા, અચાનક તમારો ચહેરો કાચિંડો રંગ બદલે એવો કેમ થઈ ગયો? જો જણાવો તો ખરા, ખબર પડે મને. અરે પણ મમ્મી મારા પપ્પા સાથે શું મગજમારી કરો છો? કહેવાની આ લોકોને જરૂર છે અને તમે શું મોઢું ઉપાડીને લઈ આવ્યા છો? કોણ? કયા હકથી તમે અહીંયા આવ્યા છો? શોખથી. શોખ થયો અમને કે દુશ્મનોના ઘરે જઈને ઊભા રહીએ તો એ લોકોનું મોઢું કેવું થઈ જાય. શરમ નથી આવતી તને? આ બેન અહીંયા લઈને આવી છે. શું કામ? શું કામ મને શરમ આવી જોઈએ? જરા જોરથી બોલો ને. શરમ શું કામ આવી જોઈએ મને? અને એવું તો મેં શું કર્યું છે કે મને શરમ આવે? હા દીકરા, આ લોકોની વાત સાંભળવાની જરૂર નથી. ગાડા બેને અહીંયાથી. સાચી વાત છે. તમારા પપ્પાની જ વાત સાંભળો. અને તમે તો તમારા પપ્પાની જ વાત સાંભળી છે ને. જે પપ્પાએ કહ્યું એ જ તમને સત્ય લાગ્યું છે ને અત્યાર સુધી. એટલે સાચું હોય તો સાચું લાગે. હા. આમાં ખોટું શું છે? તમે જે માંગણી કરી તમને જરાય શરમ આવી? ના ના, શરમ જેવી જાત જ નથી. હવે શાની માંગણી કરી હતી? શું માંગણી કરી હતી? અરે હું કહું ને શું માંગણી કરી હતી એમણે? હા, ખબર તો પડવી જોઈએ ને શું માંગણી કરી બેટા. આપણી મિલકતમાંથી અડધો ભાગ આપણે એમને આપવાનો હા. અમારા લગ્ન પછી. બીજું તો કે હા, મીરાને અને મારે લગ્ન પછી તમારા લોકોથી અલગ થઈ જવાનું. અચ્છા, આપણને નોખા કાઢવાની વાત કરે. આ બરાબર. તમને કોણે કહ્યું? મારા પપ્પાએ. એક વાત કહું બેટા, અરે આને કીધું તું મને? આને બસ કરો, બસ કરો હવે. તમે ક્યારના બોલે જાઓ છો અને અમે સાંભળે જઈએ છીએ. શું કામ ઊંઘી રહું? હા, ખબર છે બેટા આ બધું કરવા વાળા કોણ છે? તારા પૂજ્ય પિતાશ્રી. ખોટું બોલે છે? હા, આ લોકોએ આ તારી માના કાન ભર્યા છે. કોઈએ મારા કાન નથી ભર્યા, સમજી ગયા? અત્યાર સુધી હું પણ નેહાને અને મીરાને ખોટી સમજતી હતી. મને એમ હતું કે આ બંને દીકરીઓ રૂપિયાની લાલચું છે, પણ એવું નથી. આજે જ્યારે મને એ મળીને ત્યારે એને મને વાત કરી. હું મીરાના ચરિત્ર પર ગઈ ત્યારે એને મને કહ્યું કે પહેલા એક વખત તમારા ઘરમાં ઝાંકીને તો જુઓ કે ક્યાં કમી છે. તારા પપ્પાએ એવું કહ્યું હતું નેહાને કે જો તારી બેન મારા દીકરાથી દૂર નહીં થાય ને તો તારી બેન આ દુનિયામાં રહેશે કે નહીં, અરે પણ શું થશે, મમ્મી. આ બધું તારા પપ્પાનું કેવું અરે હતું. હું કહું કોઈ દી? હા મમ્મી, મારા પપ્પા આવું શું કામ કે? વિશ્વાસ નથી આવતો ને? જે મારા બાપ મારી એક અવાજ ઉપર હું જે કહું એ કરવા તૈયાર થઈ જાય, એ આવું શું કામ કરે? જોઈ લીધો? જો મમ્મી, તારો પ્રેમ જોઈ લીધો મીરા? હકીકતમાં તમને જેને થોડી ગેરસમજ થતી હશે ને, આ લોકોએ તમને અરે, ભરમાવી દીધા છે. થોડી નહીં, બહુ બધી ગેરસમજ છે. એક મિનિટ કહી દઉં ને. તારા પપ્પા તને બહુ પ્રેમ કરે છે. તારા પપ્પા તને એટલો પ્રેમ કરે છે કે તારા કસમ તો ક્યારે ખોટા ખાશે જ નહીં. ના, ખાવ ના, કસમ ના. તમારા દીકરાના, ખાવ હા, કસમ ખાવ તમારા દીકરાના કે હા બંને છોકરીઓ શું બોલે છે? કેમ શું બોલે છે? કાંઈ વાંધો નહીં, છોડો એ બધાને. મારી વાત સાંભળો. તમે જે કર્યું છે ને એ કાંઈ ખોટું નથી કર્યું. અને મને ખબર છે કે મારા પપ્પા કોઈ દિવસ મારું અહિત વિચારી જ ન શકે. એકદમ સાચું. તો એ લોકોથી ડરો છો શું કામ? ખાવ કસમ. કરું છું? મારા કસમ ખાઈ લો. ના ભાઈ, હવે આવી નાની નાની વાતોમાં કસમ ન ખાવાના અરે હોય. પણ હું એમ કહું છું કે એ લોકોને ખોટા સાબિત કરવા માટે તમારે મારા કસમ ખાવા પડે તો ખાઈ લો, કારણ કે તમે તમારી જગ્યાએ રાઈટ છો, તો દીકરા, ખાઈ લો. મારી વાત સાંભળ. હવે આ લોકો સાથે આપણે સંબંધ રાખવો જ નથી, તો પછી આ લોકોના કારણે મારે કસમ ખાવાની શું જરૂર છે? એક કામ કરો ને. પપ્પા, મારા કસમ ખાવાને કયો કે તમે જે પણ કઈ બોલી રહ્યા છો ને એ બધું સાચું છે, ખોટું નથી. બોલો બોલો ને, કેમ બોલતા નથી? કેમ ચૂપ થઈ ગયા? સાચું છે બધું. જોયું આ તારા પપ્પાના બે ચહેરા? તારા પપ્પા આપણી આગળ એમ કહેતા હતા કે આ બે છોકરીનો માગ છે. હા, જે સત્ય હકીકત જો ખબર ના પડી હોત ને તો આજ તારો બાપ તારી જિંદગી બરબાદ કરીને મૂકી દોત. અરે શું જિંદગી બરબાદ થાત? અરે આની કરતા સારી છોકરી લાવી દે. અરે આ બે કોડીની છોકરી આ ઘરમાં વહુ બનીને આવશે? હે, સાંભળ
સાંભળ અરે આ લોકોનું લેવલ તો જો. હા, જો તું ચિંતા ન કરીશ, આને કરતા સારી છોકરી હું તને ગોતી દઈશ અને એની સાથે તારા લગ્ન કરાવીશ. બસ પપ્પા, હવે છે ને મારે તમારો એક શબ્દ નથી સાંભળવો. શું કહ્યું પપ્પા? કે આ લોકોનું લેવલ નથી. એક વાત કહેશો મને? તમે મારા મમ્મીનો હાથ માંગવા મારા નાના પાસે ગયા હતા ત્યારે કયું લેવલ હતું તમારું? તમે પણ છે ને રળીને ખાલી ખાઈ શકતા હતા, એનાથી વિશેષ બીજું કાંઈ નહોતું. અને મારા મમ્મી છે ને એ રજવાડામાં રહેતા હતા, છતાં એના પપ્પાએ એનો હાથ તમારા હાથમાં આપ્યો હતો એ વિચારીને કે તમે છે ને ભવિષ્યમાં એને ખુશ પણ રાખશો ને કંઈક કાબિલ પણ બનશો. પૈસા તો છે ને આજે છે ને કાલે નથી, હાથનો મેલ છે. પણ જો વ્યક્તિમાં વ્યક્તિત્વ નહીં હોય, એનામાં એનાપણું નહીં હોય ને તો એ ક્યારેય નહીં બદલે. એનામાં સંસ્કાર નહીં હોય ને તો એ ક્યારેય નહીં બદલે. મેં છે ને મેં મીરા સાથે પ્રેમ કર્યો હતો. આવો પ્રેમ અને સંસ્કારની વાત કરો છો ને? સંસ્કાર જોયા હોત તો અમે તમારા પપ્પાની વાતમાં કેવી રીતે આવી ગયા? જોયો તારો પ્રેમ? હાજ પ્રેમ હતો ને તારો? એક વખત તમારે મીરાને મળીને કે મને મળીને પૂછવું તો હતું કે સત્ય છે કે નથી. એ અરે ઘરનો બાપ કહેતો હોય એ શું કામ ખોટું કહેતો હોય બેન? સાચી વાત છે સાગર. જે મેં તારી વાતમાં આંધળો વિશ્વાસ કર્યો એમ સાગર એના પપ્પાનો વિશ્વાસ કર્યો. બેન, પરિવારના લોકો કાંઈ બોલતા હોય તો માણસ એવું જ સમજે કે સાચું અને સારું જ હોય. એ માણસ માટે ક્યારેય ખોટું ન વિચારી શકે. આ તો હવે ખબર પડી અંકલ આવું બધું શું કામ કરતા હતા. અંકલ, જબરદસ્તી આ બે કોળીની દીકરીને તમારા ઘરની વહુ બનવાનો કોઈ શોખ નથી. મારા મનમાં હંમેશા એક જ ડર રહ્યો છે કે હું અને આ તમારો દીકરો સાગર અલગ પડી જશું ને તો અમને બીજા પાત્ર તો મળી જશે, એની કોઈ ના નથી. પણ કદાચ જીવનમાં એકબીજાની જરૂર પડી તો કયો રસ્તો લેવાનો? જો તમારા વિરુદ્ધમાં જઈને કોઈ પગલું ભરવા નથી માંગતી. તમે ના પાડશો ને તો હું અત્યારે જ બધા સંબંધને પૂરા કરી દઈશ. એટલે જે બોલો એ જો વિચારીને બોલજો. સંબંધ પૂરા કરવાની કોઈ જરૂર નથી. મારા પપ્પા તને આ ઘરની વહુ બનાવવા નથી માંગતા ને, કઈ વાંધો નહીં. તારે આ ઘરની વહુ બનવું પણ નથી, પણ તું મારી પત્ની તો બની શકે ને. હું તો આ ઘરમાંથી નીકળી શકું ને. બેટા, આ ઘર તારા પપ્પાના એકલાનું નથી, મારું પણ છે. મીરા આ જ ઘરની વહુ બનશે અને વાંચતે ગાજતે આવશે આપણા ઘરમાં. હા દીકરા, મને માફ કરી દે. મેં મારા રૂપિયાના અભિમાનમાં ન કરવાનું કર્યું છે, એટલે બધી વાત ભૂલીને મને માફ કરી દો ને હું તમારા લગ્ન ધામધૂમથી કરાવીશ. સારું.